हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महद। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधना बोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। छठो अध्याय श्लोक 5।
ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુઃ આત્મૈવ રિપુરાત્મનઃ બંધુરાત્માત્મનસ્તસ્ય येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मानः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्त इत्युच्यते योगी समलोष्ठाश्मकाञ्चनः आत्मैव आत्मना बंधुः आत्मैव रिपुरात्मनः. ભગવાને બહુ સુંદર સમજાવ કે તમે પોતે જ તમારા મિત્ર છો, તમે પોતે જ તમારા શત્રુ છો. કેમ? આત્મ પ્રયુક્ત એવ. શત્રુ મિત્ર ખરેખર આપણી અંદર જ છે. આપણે જ કોઈકને પ્રતિકૂળ માનીએ છીએ, પણ ખરેખર એ પ્રતિકૂળ છે કે નહીં આપણને ખબર જ નથી. જો વિચાર. એટલા માટે કુંતી માતા ભાગવતમાં શું કહે છે? વિપદઃ સંતુ, કે ભલે અમારા જીવનમાં અનેક વિપત્તિઓ આવે, શાશ્વત, શાશ્વત એટલે હંમેશા સતત, ભલે સતત અમારા જીવનમાં પ્રતિકૂળતાઓ આવતી રહે, પણ અમને કોઈ વાંધો નથી ભગવાન. કેમ? કારણ કે વિપત્તિને અંતે સંપત્તિ સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ તમારા દર્શન અમને થાય છે, અને તમારા દર્શન થતા સર્વ દુઃખ અમારે શું થાય? ભૂલાઈ જાય છે. જો વિચાર, બહાર પ્રતિકૂળતા છે એટલે શત્રુ નહીં બની જાય, બહાર અનુકૂળતા છે એટલે મિત્ર નહીં બને. સામાન્ય રીતે જે અનુકૂળ હોય એને આપણે મિત્ર કહીએ, જે પ્રતિકૂળ હોય એને આપણે શત્રુ કહીએ. પણ કોને શત્રુ ને મિત્ર કહીએ? કોને પ્રતિકૂળ કહીએ? કોને અનુકૂળ કહીએ? જે અત્યારે આપણને, જે વર્ષો પહેલા આપણને પ્રતિકૂળ લાગતું હતું, અત્યારે એ જ વસ્તુ આપણને શું લાગે? સારું થયું. સારું થયું એનો અર્થ શું થયો? અનુકૂળ હતું. પણ તે વખતનું આપણું જ્ઞાન, તે વખતનો આપણો અનુભવ, તે વખતના આપણા વિચારની દ્રષ્ટિએ આપણે એને પ્રતિકૂળ કહેતા હતા. આ સમજવા. અને એટલે ભગવાન કહે છે કે બહાર કોઈ શત્રુ મિત્ર છે જ નહીં. તમે પોતે જ તમારા શત્રુ છો, તમે પોતે જ તમારા મિત્ર છો. એટલે શંકરાચાર્યજી હવે પછીના શ્લોકની સંગતિ આપતા સમજાવે છે, આત્મા એવ બંધુઃ આત્મા એવ રિપુઃ. આ આત્મા જ બંધુ છે, મિત્ર છે. આ આત્મા જ શત્રુ છે. આત્મનઃ ઇતિ ઉક્તમ. પોતે જ પોતાના મિત્ર છે, પોતે જ પોતાના શત્રુ છે. તત્ર કિમ લક્ષણમ આત્મનઃ બંધુઃ. કે કેવા પ્રકારનો આત્મા એ આત્માનો મિત્ર છે, અને કેવા પ્રકારનો, કિમ લક્ષણ એટલે કે કેવા પ્રકારનો, કેવા ગુણધર્મ વાળો આત્મા એ મિત્ર બની શકે છે, કેવા ગુણધર્મ વાળો આત્મા શત્રુ બની શકે. કિમ લક્ષણમ આત્મનઃ બંધુઃ કિમ લક્ષણ આત્મનઃ રિપુઃ ઇતિ ઉચ્યતે. ગઈકાલે જોયું, આ આત્મા એમ જયારે કહીએ ત્યારે ખરેખર કોણ છે? શરીર, મન અને ઇન્દ્રિય બુદ્ધિ. તો
તો કે કયા પ્રકારના ઇન્દ્રિય મન બુદ્ધિ આપણા મિત્ર છે અને કયા પ્રકારના ઇન્દ્રિય મન બુદ્ધિ આપણા શત્રુ છે. ભગવાન હવે ઇતિ ઉચ્યતે આપણને જણાવી રહ્યા છે. બંધુરાત્મા આત્મનસ્તસ્ય યેન આત્મૈવ આત્મના અજિતઃ. આ ઇન્દ્રિય મન અને બુદ્ધિ. બંધુ આત્મા આત્મનઃ તસ્ય આત્મનઃ સહ આત્મા બંધુ યેન આત્મના આત્મા એવ જિતઃ. ગઈકાલે કહ્યું એમ અહીંયા આત્મા શબ્દનો અર્થ કયો કરવાનો છે? શંકરાચાર્યજી દર્શાવે છે આત્મા કાર્યકરણ સંઘાત. આ તમારું કાર્યકરણ સંઘાત જે છે, કાર્ય એટલે કે પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે એટલે એને કાર્ય કહેવામાં આવે. આ શરીર જે છે એ પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે એટલે શું છે? કાર્ય છે. પંચમહાભૂત કારણ છે અને આ શરીર શું છે? કાર્ય છે. પણ આ શરીરમાં રહ્યા પછી આ જગત સાથે વ્યવહાર કરવા માટે આપણને સાધનોની આવશ્યકતા છે. એ સાધનને સંસ્કૃતમાં શું કહેવાય? કરણ. એટલે ભગવાને આપણને 10 કરણ આપ્યા, ઇન્દ્રિયો આપી. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય. એક વસ્તુ સમજવાની, ભલે આપણે આ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, શરીર આમ અલગ અલગ સમજીએ છીએ પણ કોઈ વસ્તુ અલગ નથી આ સમજ. જ્ઞાનેન્દ્રિય સ્વતંત્રપણે કામ કરે અને કર્મેન્દ્રિય સ્વતંત્રપણે કામ કરે એવું છે. બહુ સીધો દ્રષ્ટાંત. આ શરીર છે, આ શરીરને આ ગીતા સદન સુધી પહોંચવું હોય તો કોની જરૂર પડે? પગની જરૂર પડે. જો સમજ, આ શરીરને ગીતા સદન પહોંચવા માટે પગની જરૂર છે કે પગથી ચાલીને આવે. કર્મેન્દ્રિય. પગ ચાલી ક્યારે શકે? જ્ઞાનેન્દ્રિય આંખ જુએ તો. એનો અર્થ શું થાય? જ્ઞાનેન્દ્રિય એટલે કે શ્રવણેન્દ્રિય અને ગીતા સદન આવવું છે શ્રવણ કરવા તો જરૂર પગની પડે. પણ પગે ચાલવું હોય તો કોની જરૂર પડે? આંખની જરૂર પડે. જીહવાએ સ્વાદ ગ્રહણ કરવો છે તો શું કરવું પડે? હસ્તેન્દ્રિય દ્વારા શું થશે? મોઢામાં કોળીઓ મૂકવામાં આવે. આમ બધી ઇન્દ્રિયો એકબીજાની સાથે, આપણે ગુજરાતીમાં મેળ પાડીને કહેવાય, બંને એકબીજાને સહકારી તરીકે કામ કરી રહ્યા. કોઈ સ્વતંત્ર નથી. જ્ઞાનેન્દ્રિય સ્વતંત્ર નથી, કર્મેન્દ્રિય સ્વતંત્ર છે જ નહીં. તો આ જ્ઞાનેન્દ્રિય જેને કહીએ આપણે, મન જેને કહીએ, બુદ્ધિ જેને કહીએ, એને કરણ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? કરણ એટલે સાધન. આ શરીરમાં રહીને, આ કાર્ય જે શરીર છે એમાં રહીને જીવે આ જગત સાથે વ્યવહાર કરવો હોય તો એના કરણની જરૂર પડે. એટલે શંકરાચાર્ય શું કહે છે? કાર્ય એટલે શરીર, કરણ સંઘાત. સંઘાત એટલે કે ગોઠવણ કરવામાં આવી છે. કાર્યકરણ સંઘાત. એટલે શંકરાચાર્યજી કહે છે અહીંયા જે આત્મા એમ જયારે કહેવામાં આવે તો એ આત્માનો અર્થ શું કરવાનો? કાર્યકરણ સંઘાત. તો કે આત્મા તમારો શત્રુ છે, આત્મા તમારો મિત્ર છે. પણ આત્મા એટલે અહીંયા અર્થ શું કરવાનો? કાર્યકરણ સંઘાત. યેન વશીકૃત જીતેન્દ્રિય ઇત્યર્થ. જેના દ્વારા આ કાર્યકરણ સંઘાત પર વિજય મેળવવામાં આવ્યો છે. યેન જીત. શંકરાચાર્યજીનો અર્થ શું કહે છે? વશીકૃત્ય. ગઈકાલે તયોહો વશમ ન આગચ્છેત. આ રાગ દ્વેષના વશમાં થવાની જરૂર નથી. એ જ રીતે આ કાર્યકરણ સંઘાતના વશમાં પણ થવાની જરૂર નથી. એ કરણ છે. જો એ કરણ છે તો એને વાપરનાર તમે જીવ છો. પણ અત્યારે તો આપણી હાલત કઈ છે? તમે એને વાપરો છો કે એ તમને વાપરે છે? વિચાર. પણ બધા જ આ રીતે જીવતા હોય એટલે આપણને શું માથાથી બધું બરાબર જ છે ને? આમાં તમને કેમ વિચિત્ર લાગ્યું? પેલા વૈરાગ્ય શતકમાં ભર્તૃહરિજી મહારાજ બહુ સરસ કહે છે, ભોગા ને ભોગતા વયમેવ ભોગતા. આપણે એમ લાગે છે કે મેં ભોગ કર્યા, પણ ખરેખર આપણે ભોગ કરીએ છીએ. વયમેવ ભોગતા, અમે ભોગ કર્યો. એટલે અમે ભોગ કરતા નથી. આ ભોગ મને ભોગવી ગયો.
તમે આવ્યા, આ જગતમાં તમે આવ્યા એ પહેલા બધા ભોગ હતા જ, અને તમે ગયા પછી પણ શું થવાનું? કાલો નયાતિ વયમેવ યાતાહ. આપણે માનીએ હું સમય પસાર કરું, આપણે સમય પસાર કરીએ, સમય આપણને પસાર કરી ગયો, માતાજી ખબર નહીં પડી, હટ થઈ ગયા. હમણાં એક બેન સાથે વાત કરી સુરત, એ 78 વર્ષની, એટલે વાત તો નહીં, પછી વાતો કરતા ને પછી એમના દીકરાની વાત કરી. એ જો ને સાંભળતો નથી, કેતો. હવે એ 56 નો થયો. જો આવી તમે 78 નથી, આ તો પેલો શું થયો? એ 55 56 નો થયો. હવે એ કઈક 25 વર્ષનો જુવાન છોકરો છે ને, પેલો માતાના મનમાં તો શું હોય, આ મારો દીકરો. એટલે મેં કીધું પણ હવે એ 55 56, એ વાત તમારી સાચી. એમ કે આપણે સમયને પસાર નથી કરતા. જો એટલે જ કહું, આ ટાઈમ પાસ જે છે ને, ખરેખર ટાઈમ પાસ છે જ નહીં, ટાઈમ તમને પાસ કરી જાય. કાલો નયાતિ વયમેવ યાતાહ. કેમ? આ કાળ તો અનંત કાળથી ચાલી આવ્યો. આપણે આવ્યા ને આપણે શું થયા? ગયા. ના ના, અમે તો બહુ મોટી તપશ્ચર્યા કરી. તપો ન તપતાહ વયમેવ તપતાહ. આપણને એમ કે મેં તપશ્ચર્યા કરી, હું તપાવું. ખરેખર કોણ તપ્યું? આપણે તપી ગયા. આપણે શું વિચારીએ છીએ? એટલે છેલ્લે શું કે છે? તૃષ્ણા ન જીર્ણાહ વયમેવ જીર્ણાહ. મને એમ કે આ બધી મારી ઈચ્છાઓ શું થઈ જશે? જીર્ણ શીર્ણ થઈ જશે. પણ આ ઈચ્છા દેવી તો કેવી છે? જેમ ઈચ્છા દેવીની પૂર્તિ કરતા જઈએ એમ ઈચ્છા દેવી શું કરે? એક ઈચ્છાની પૂર્તિમાં બીજી પેલી 5 ઈચ્છા જાગે. એનો શું થયું? આ તૃષ્ણ જીર્ણા નહીં થઈ, ગરડી નહીં થઈ. કોણ ગરડું થયું? આ ઈચ્છાની પૂર્તિ કરતા કરતા હું જ ગરડો થઈ ગયો. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણાહ. આવી જાય. આપણે એવું માનીએ છીએ કે હું ભોગ કરું છું. ભોગાન ભોગતાહ વયમેવ ભોગતાહ. પણ બધા આ પ્રકારથી જીવન જીવીએ અને આપણને શું લાગે? માતાજી બધું સામાન્ય જ છે, આમાં કઈ ખોટું છે જ નહીં. આપણે જો એ કરણ છે, કાર્ય છે, કરણ છે, તો એને વાપરનાર તમે, એનો ઉપયોગ કરનાર તમે છો. પણ એ ખરેખર તમારો ઉપયોગ કરે છે કે તમે એનો ઉપયોગ કરો છો? એટલે ભગવાન શું કે છે? યેન જીતઃ આત્મના. જેણે પોતાના કાર્યકરણ સંગાત પર વિજય મેળવ્યો છે એ કોણ છે? એને માટે કાર્યકરણ સંગાત બંધુ એવ. જો એનો અર્થ શું થયો? ગઈકાલે કહ્યું, બહાર શત્રુ મિત્ર તો છે જ નહીં. આ મગજમાંથી હું ઘણા વર્ષોથી તમને કહેતી આવી કે બહાર કોઈ તમને સુખ દુઃખ આપનાર નથી. બહાર કોઈ તમારો શત્રુ મિત્ર છે જ નહીં. આપણે મગજમાં બધી ગાંઠ વાળીને બેઠા છે. પેલા આમ કરે ને, પેલો આમ કરે ને, પેલો આ બધી ગાંઠ વાળીને આપણે બેઠા છે. એને શાસ્ત્રમાં ગ્રંથિ કહેવામાં આવે. આપણા મનમાં એટલી બધી ગ્રંથિ કરીને આપણે બેઠા છે. એટલે ભગવાન કહે છે બહાર કોઈ મિત્ર શત્રુ છે જ નહીં. એટલું જ નહીં, ભગવાન કહે છે આ કાર્યકરણ સંઘાત પણ શત્રુ મિત્ર નથી. જો આ સમજો બરાબર. જો તમે એને તમારા વશમાં કરો તો એ તમારા માટે મિત્ર છે. તમે એના વશમાં થશો તો એ કાર્યકરણ સંઘાત તમારા માટે શું બની જવાનું? શત્રુ બની જવાનું. તો એનો અર્થ શું થયો? છેવટે ગોળ ફરીને ક્યાં આવ્યું? ઉદ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. છેવટે તમારા પર છે. તમારી ઇન્દ્રિયો પર તમે નિયંત્રણ મેળવ્યું છે કે નહીં? તમારા મન પર તમે નિયંત્રણ મેળવ્યું છે કે નહીં? જો વિચાર, તમારી બુદ્ધિને કોનો વિચાર કરવો, કેટલો વિચાર કરવો, ક્યારે વિચાર કરવો, એનું નિયંત્રણ તમારા પર હોવું જોઈએ. જો એટલે જ કહું, આ જપ જે કરીએ ને, પોતાના વિચારો પર નિયંત્રણ મેળવવું હોય તો શ્રેષ્ઠ ઉપાય આ જપ છે. કેમ? કે જયારે જપ આપણે કરી રહ્યા હોઈએ ત્યારે આપણને ખબર છે હવે પછીનો વિચાર કયો છે. ઓમ નમઃ શિવાય ધારો કે તમારો મંત્ર છે, તો ઓમ નમઃ શિવાય મનમાં જપ કર્યો,
તો ઓમ નમઃ શિવાય શું થયો? એ જપ કરવો એટલે કે ઓમ નમઃ શિવાય વિચાર થયો તમારા મનમાં. એક ઓમ નમઃ શિવાય થયું, બીજું પણ શું થવાનું? ઓમ નમઃ શિવાય. પછીનો પણ વિચાર કયો હોવાનો? ઓમ નમઃ શિવાય. પછીનો પણ વિચાર કયો હોવાનો? ઓમ નમઃ શિવાય. તો જપ દ્વારા તમારા મનમાં કયો વિચાર ઉઠે છે એનો નિર્ણય કોણ કરે છે? તમે કરી રહ્યા છો. જો જપથી પુણ્ય તો મળે જ છે, જપથી આ ભગવાનનો અનુગ્રહ મળે છે, પણ એ પુણ્ય, એ અનુગ્રહ કયા જન્મમાં, ક્યારે, કેવી રીતે મળશે ખબર છે તમને? પુણ્ય મેળવ્યું, પણ એ પુણ્યનું ફળ ક્યારે તમે ભોગવશો ખબર છે તમને? ગહના કર્મણો ગતિ. ચોથા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે આ કર્મની ગતિ કેવી છે, ગહન છે. કર્મ કી ગતિ ન્યારી ઓઝા. એનો અર્થ શું થયો? જો મનુષ્ય જીવન મળ્યું છે, કર્મની સ્વતંત્રતા મળી છે, તો ખરેખર કર્મની સ્વતંત્રતાનો ઉપયોગ એ છે કે આ જન્મમાં અહીંયા જ એ આપણે ઉપયોગ કરી લઈએ, પછી તો અનિશ્ચિત છે. તો જપ દ્વારા પુણ્ય તો મળે જ છે, પણ જપ દ્વારા આપણે શું કરી શકીએ? પોતાના મન પર, પોતાના વિચાર પર આપણે નિયંત્રણ મેળવીએ. મોટે ભાગે આજે બધા જપ તપ કરવા વાળા છે, પાઠ પૂજા કરવા વાળા છે. મોટી મુશ્કેલી એ છે કે બધું આપણે યાંત્રિક રીતે કરીએ છીએ. પેલો હનુમાન ચાલીસા ક્યારે શરૂ થયું ને ક્યારે પૂરું થયું ને હનુમાનજી જાણતા હોય, અને એમાં જો વચ્ચે કોકે બોલાવી દીધું શું થયું? પેલો ક્યાં અટક્યા ખબર જ નહીં, એટલે વળી શું કરવું પડે? પહેલેથી શરૂ કરવાનું. યાંત્રિકતા, એને શું કહેવામાં આવે? આપણે પૂજા પાઠ જપ તપ કરીએ ખરા, પણ બધું કેવું છે? યાંત્રિક કરીએ છીએ. પણ વેદાંત શાસ્ત્ર એમ કે છે કે યાંત્રિક નહીં કરો, એને શું કરવાનું છે? સાવધાનતાથી કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મન આપણું શું હોવું જોઈએ? સાવધાન હોવું. જો એટલા માટે હું બધાને કહું કે ભલે તમે હાલતા ચાલતા પાઠ કરો, હાલતા ચાલતા જપ કરો, પણ હાલતા ચાલતા જે પાઠ જપ કરીએ ને એ બધા યાંત્રિક છે. કેમ? પેલો એક બાજુ પેલો જપ થતો હોય, બીજી બાજુ શું થતું હોય? રસોઈ થતી હોય, કઢી બનતી હોય, દાળે બનતી હોય, શાકે બનતું હોય. એટલે એ જે આપણે કરીએ છીએ કેવા છે? યાંત્રિક છે. યાંત્રિક છે એટલે તમને આ જન્મમાં ફળ નહીં આપે. યાંત્રિકનો અર્થ શું થયો? અહીંયા અને અત્યારે જપ દ્વારા તમને જે ફાયદો થવો જોઈએ એ ફાયદો તમને નહીં મળે, પછીના જન્મમાં તમને પુણ્ય મળશે. પણ સાવધાનતાથી જો આપણે બેસીને જપ કરીએ તો એ જપનો ફાયદો ક્યાં મળવાનો? એ લાભ અહીંયા અને અત્યારે તમને મળી શકે. અને કયા દ્રષ્ટિએ મળે? વશીકૃત. એ મનના વિચારો પર તમારું પોતાનું નિયંત્રણ હશે. અને એટલે ભગવાન કહે છે જેણે પોતાના કાર્યકરણ સંગાતને પોતાના વશમાં કર્યું છે એને માટે કાર્યકરણ સંગાત કેવું છે? બંધુ એવ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. અનાત્મા શત્રુ આત્મનઃ અપકારી. કેમ? અનાત્મનસ્તુ અજિતાત્માનઃ. જેણે અજિતાત્મા એટલે કે જેણે પોતાના કાર્યકરણ સંગાત પર વિજય મેળવ્યો નથી એને માટે કાર્યકરણ સંગાત કેવું બની જાય? અપકારી, શત્રુ છે. કેમ? કે એ જ તમને શું કરવાનું? શત્રુ એટલે કે અપકારી એટલે કે આપણા જીવનને જે ઉપયોગી થવું જોઈએ એ ઉપયોગમાં આવતું નથી. આ શરીર, આ મન, આ બુદ્ધિ આપણને શાના માટે મળી? મોક્ષ પ્રાપ્ત કરવા માટે. એટલે જ ભાગવતમાં ભગવાન શું કે? હુમાન ભવાબ્ધિમ ન તરેત. જે મનુષ્ય આ ભવસાગર પાર કરતો નથી, આત્મહા એવ. આ સરસ મજાનું મનુષ્ય શરીર મળ્યા પછી જે મોક્ષ માટે પ્રયત્ન કરતો નથી, જે મોક્ષ પ્રાપ્ત કરતો નથી, એ કેવો છે? આત્મહત્યા કરી રહ્યો છે. સમજ?
ભલે ને તમે ગમે એટલી પૂજા કરો ને પાઠ કરો, એટલે નરસિંહ મહેતા શું કે, શું કર્યું જપ કરે, શું કર્યું તપ કરે. કેમ? આ મનુષ્ય જીવન મળ્યા પછી જો મોક્ષની પ્રાપ્તિ નહીં કરે તો એ મોક્ષ જો નહીં મળ્યો તો આ જપ તપ ભલે તમને આગલા જન્મમાં ઉપયોગી થશે, પણ આ જન્મમાં તો એનો કોઈ ઉપયોગ થયો જ નહીં. એટલે આ જન્મ માટે તો એ બધા નિષ્ફળ જ છે. જ્યાં લગી આત્મતત્વ ચિન્હ્યો નહીં ત્યાં લગી સર્વ સાધના જૂઠી. નરસિંહ મહેતા આજ કઈ ને ગયા કે આ મનુષ્ય શરીરનું લક્ષ્ય તો શું છે? જ્યાં લગી આત્મતત્વ ચિન્હ્યો નહીં. આ આત્મચિંતન કર્યું જ નહીં, અને બીજું બધું ચિંતન કર્યું પણ આત્મચિંતન જેને કર્યું જ નથી. ત્યાં લગી સર્વ સાધના જૂઠી. આવી સર્વ સાધનાનું ફળ પૂજ્ય સ્વામીજી એટલે વારંવાર અમને કે તમે જેટલી પણ જપ તપ જે પણ કોઈ કરી રહ્યા છે એ બધાનું ફળ અહીંયા ને અત્યારે મળવું જોઈએ તો એ ઉપયોગી છે. પણ આપણે શું કરીએ, જો એટલા મળે આ બધા કંજૂસ કહેવાય. અહીંયા ને અત્યારે જે ઉપયોગ કરી નથી રહ્યા એ બધા કેવા છે? કંજૂસ છે. કેમ? જયારે અહીંયા ને અત્યારે આપણને એનું ફળ મળી શકે એમ છે તો પછી શું કરવાનું? ગુજરાતી ભાષામાં રોકડી કરેલી કહેવાય. અહીંયા ને અહીંયા જયારે રોકડું થઈ જતું હોય તો પછી પછીના જન્મમાં મેળવવાની જરૂર શું? ના ના અમે તો 5 વર્ષ પછી કરીશું, પણ 5 વર્ષે ઠેલવાની જરૂર શું? કઈ તમે પ્રવચન કરો. આમ ભગવાન કહી રહ્યા છે જો કાર્યકરણ સંઘાત પર વિજય મેળવ્યો તો એ તમારું બંધુ છે, તમારું મિત્ર છે. પણ જો આ કાર્યકરણ સંઘાત પર તમે વિજય નથી મેળવ્યો તો ભલે તમે ગમે એટલા પુણ્ય કર્મ કરો, ભલે એટલે તમે કર્મયોગ કરો ને ભક્તિ યોગ કરો ને જપ કરો તપ કરો બધું જ કરો, પણ આ જન્મ માટે તો એ તમારા માટે શું બની ગયું? શત્રુ છે. કારણ કે એ તમને આત્મચિંતન કરાવનાર છે જ નહીં. જે ઇન્દ્રિય, જે મન, જે બુદ્ધિ દ્વારા તમે ઈશ્વર ચિંતન કરો છો એ તમારું મિત્ર છે. નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. જે નારાયણનું નામ લેતા આપણને વારે એ બધા આપણા શત્રુ છે. મિત્ર કોણ છે? જે નારાયણનું ચિંતન કરવા માટે આપણને ઉપયોગી થાય છે. ઈશ્વર ચિંતન જે ભૂલાવે ને એ આપણા શત્રુ. ઈશ્વર ચિંતન જે આપણને કરાવે આપણા મિત્ર છે. અને એટલે ભગવાને સ્પષ્ટ શબ્દોમાં કહી દે છે કે આ પ્રકારથી તમારું કાર્યકરણ સંગાત પણ તમારો શત્રુ મિત્ર ક્યારે છે? તમે એના પર વિજય મેળવ્યો તો એ તમારું મિત્ર છે. એનો અર્થ શું થયો? વિજય કોણે મેળવવાનો? જેના દ્વારા એટલે કે જેણે પોતાના કાર્યકરણ સંગાત પર વિજય મેળવ્યો છે. તો જવાબદારી કોની થઈ? ભગવાનની. ભગવાન મોક્ષ કરી આપો એમ માનતા ને ભવસાગરમાં ડૂબકા ખાઈ રહ્યા છે, ભગવાન આવશે ને મુચકીને બહાર મૂકી દેશે, કોઈ શક્યતા નથી. ઉદ્ધરેદાત્મના આત્મા વાક્ય પહેલું આ જ છે મુખ્ય. આ સમજ નાત્માનમ અવસાદયે. અર્જુન તારે જ તારો ઉદ્ધાર કરવાનો છે. ઉદ્ધાર કરવો એટલે કે આ સંસાર સાગરમાંથી મોક્ષની પ્રાપ્તિ તારે જ કરવાની છે. અથવા તો જો તું મોક્ષ પ્રાપ્ત નહીં કરે તો શું છે? આત્માનમ અવસાદયે. જેણે આ શરીરમાં મનુષ્ય શરીરમાં આવ્યા પછી મોક્ષ પ્રાપ્ત કર્યો નથી એ પોતાનો શું કરી રહ્યો છે? નાશ કરી રહ્યો છે. કેમ? પાછા આ જન્મ મરણના ચક્કરમાં શું થવાનો? પુનરપી જનનમ પુનરપી મરણમ. અને કોઈને ખબર નથી. આ સમજજો. ગમે એટલા સંપ્રદાયો ગમે એટલા દાવા કરે ને, આ બધા દાવાઓ છે. આ સમજજો. કોઈ બાપ જોવાય નથી ગયું ને કોઈએ કઈ સાંભળ્યું નથી. ગમે એટલા દાવા કરે ના ના મનુષ્ય જીવન મળ્યું, હવે પછી મનુષ્ય જીવન મળશે, કોણ જોવા ગયું?
આ મનુષ્ય શરીરને છૂટ્યું એકવાર, પછી શું થવાનું? પછી કીડી બનવાના, મંકોડા બનવાના, કે ઇન્દ્ર બનવાના, કે અગ્નિ બનવાના, કોને ખબર છે? નાના સ્વર્ગમાં જશે જાહી. પણ ધારો કે સ્વર્ગમાં ગયો, સ્વર્ગમાં જઈને પેલો ઇન્દ્રનો ડ્રાઈવર મહાવત બને. અહીંયા શેઠ હતો, ખૂબ દાન કર્યું એટલે ત્યાં સ્વર્ગમાં ગયો, પણ સ્વર્ગમાં જઈને શું બન્યો? ઇન્દ્રનો ડ્રાઈવર, મહાવત. કયો જન્મ મળશે કોઈને જ ખબર નથી. જીવને શિવ તો આપ ઈચ્છાએ થયા રચી પરપંચ 14 લોક કીધા. આ 14 લોકમાં કયા લોકમાં જઈશું અને કયા પ્રકારનું શરીર મળશે કોઈને જ ખબર નથી. અને ભગવાને 1 ને 2 તો બનાવ્યા જ નથી. કેટલા બન્યા? 84 લાખ યોની. થોડો ગણતો જ રહે આ સમજ. અને 84 લાખ યોનીમાંથી કેટલી યોનીઓમાં ફરીએ ત્યારે વળી પાછું શું થાય? આ મનુષ્ય શરીર મળે. દુર્લભમ ત્રયમેવ તથા મનુષ્યત્વમ. પ્રશ્ન ઉપનિષદમાં આપણે જોઈ ગયા. પુણ્યને ઉર્ધ્વલોકમ ગચ્છન્તિ. પુણ્યને કારણે ઉર્ધ્વલોકની પ્રાપ્તિ થાય. પાપેને અધોલોક. પાપને કારણે અધોલોકમાં એની ગતિ થાય. ઉભાભ્યામ મનુષ્ય લોક. પાપ અને પુણ્ય લગભગ સરખા હોય ત્યારે જ આ મનુષ્ય જન્મ મળે. પણ પાપ અને પુણ્ય લગભગ સરખા થાય ક્યારે? જો ગણિતની દ્રષ્ટિએ પણ વિચારીએ ને, તો ગણિતની દ્રષ્ટિએ વિચારીએ તો શું થાય? પુણ્ય ભોગવ્યું તો પુણ્ય ઓછું થઈ ગયું એટલે વધી ગયું શું? પાપ વધી ગયું. પાપ ભોગવ્યું એટલે શું વધી ગયું? પુણ્ય વધી ગયું. એટલે પેલો ઉપર નીચે જ થતો હોય. પેલો મધ્યમાં પેલો મનુષ્ય લોકમાં આવવાનો તો થાય, પેલો ઉપર નીચે જ થતો હોય. આમ આ મનુષ્ય શરીર મળ્યું આપણને. હવે આ મનુષ્ય શરીર મળ્યા પછી આ કાર્યકરણ સંઘાત પર વિજય મેળવવો એ આપણી જવાબદારી છે. જો ધ્યાન યોગ છે, આ સમજ. ધ્યાન યોગની ચર્ચા કર્યા પછી ભગવાન કહે છે કે મુખ્ય ધ્યાન કરવા માટેનું મુખ્ય સાધન છે સર્વ સંકલ્પ સંન્યાસી. મુખ્ય છે. સર્વ પ્રકારના સંકલ્પનો ત્યાગ નહીં કરીએ ત્યાં સુધી ધ્યાન થવું શક્ય જ નથી. પણ એ ધ્યાન કરવા માટેના પગથિયા ભગવાન હવે બતાવી રહ્યા છે. એમાં પહેલું પગથિયું કયું? આ કાર્યકરણ સંઘાત પર આપણું પોતાનું નિયંત્રણ હોવું જોઈએ. પણ ભગવાનના નિયંત્રણ કેમ મેળવવું? આ બધી ચર્ચા આવશે. આ શરીર છે, આ ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, આ બધા એક એક પર આપણે શું કરવાનું છે? નિયંત્રણ મેળવવાનું. એ નિયંત્રણના ઉપાય ભગવાન પછી બતાવશે. પણ ભગવાન આ બધું નિયંત્રણ મેળવવાનું, આ બધું મારે કરવાનું, તમે જ કરો ને ભગવાન. જો આ જે એમ કહેતો હોય કે ગુરુજીની કૃપા થશે અને બની જશે, આના જેવો આળસુ આ જગતમાં બીજો કોઈ નહીં. આ લખી રાખજો. ગુરુનો અનુગ્રહ થશે ને મને મોક્ષ મળશે, એનો શું થયો? આ મફતમાં મોક્ષ માંગી રહ્યો છે. મફત્યો કહેવાય. એને શું કહેવાય? મફતલાલ છે. આ બધા કેવા છે? મારે કોઈ મહેનત કરવી જ નથી. એટલે એક શેઠ વૃંદાવન ગયા, અખંડાનંદજી મહારાજ. એટલે બહુ મોટો એમનો ધંધો ચાલે. એટલે ધંધામાંથી 8-10 દિવસ કાઢીને ગયા. પહેલે દિવસે ત્યાં આશ્રમમાં રહ્યા, પછી બીજે દિવસે બાંકે બિહારીના દર્શન, રાધા રમણના દર્શન, ને બરસાનામાં રાધા દેવીના દર્શન, આ બધું દર્શન કરવામાં બીજો દિવસ શું થયો? પૂરો થઈ ગયો. પણ ત્રીજે દિવસે સત્સંગમાં બેઠા. સત્સંગમાં મહારાજની આ ચર્ચા કરતા હતા. આ મનુષ્ય જીવન આપણે મોક્ષ માટે મળ્યું, જ્ઞાનથી મોક્ષ છે. એટલે પેલો શેઠ महाराज श्री ने के महाराज जी अभी परसों में आया, अभी 4 दिन में चला जाऊंगा, आप ऐसा कुछ उपदेश कीजिए कि 4 दिन में मुझे मोक्ष मिल जाए. महाराज जी ने बोलवाना બહુ કડવા હતા. બોલે બહુ મીઠી, એમની ભાષા બહુ વાણી મીઠી, પણ એવું બોલે ને જાવ એટલે કે ઉલ્લू के पट्टे. શરૂઆત ત્યાંથી જ થાય એમની. उल्लू के पट्टे, अगर 4 दिन में मोक्ष मिलता तो मैंने 30 साल क्यों निकाले. આપણે બધું સસ્તામાં જ શોધીએ, સસ્તામાં ને મફતમાં જ શોધીએ.
એટલે ભગવાન કે કોઈ વસ્તુ સસ્તામાં મળવાની નથી, મફતમાં મળવાની નથી. શું છે? ઉદ્ધરેદાત્મનાત્માનમ. પણ કે આ કેવી રીતે શક્ય બને? એટલે ભગવાન હવે એક ક્રમ બતાવે, જો બહુ સરસ છે. હવે પછીના શ્લોકમાં ભગવાન આપણને આખો ક્રમ દર્શાવે છે. તો કે શું છે? જીતાત્માન, પહેલા આપણા કાર્યકરણ સંઘાત પર વિજય મેળવીએ. જીતાત્માન કાર્યકરણાદિ સંઘાત આત્મા જીત એન જીતાત્માન. જ્યાં સુધી કાર્યકરણ સંઘાત એટલે કે શરીર ઇન્દ્રિયો પર તમે નિયંત્રણ નહીં મેળવો ત્યાં સુધી પ્રશાંતસ્ય, ત્યાં સુધી તમારું મન પ્રસન્ન અંતઃકરણસ્ય. જો વારંવાર કહું છું, ભગવાનના જ્ઞાન મેળવવા માટે જે જરૂરી છે કયું છે? પ્રસન્ન અંતઃકરણ. આપણું મન પ્રસન્ન છે કે નહીં? દિવસને અંતે આપણું મન શાંત પ્રસન્ન છે કે નથી? જ્યાં સુધી આ શરીર ઇન્દ્રિય પર આપણે નિયંત્રણ નહીં મેળવીએ ત્યાં સુધી આપણું મન શાંત થવાનું નથી. એટલે જ હું કહું, આ વેદાંત બધા માટે નથી. ભલે વેદાંત શ્રેષ્ઠ છે, પણ તો લોટસ હોસ્પિટલમાં કોઈ બીમાર છે અને ત્યાં જઈને શું કહેવાનું? આજે માતાજીએ કીધું ઉદ્ધરેદાત્મનાત્માનમ. પેલો શું કહે છે? તું જા ઘરે ભાઈ. એટલો બીમાર છે, એનું કાર્યકરણ સંઘાત શું છે? પ્રતિકૂળ છે. અને એ વખતે તમે એને વેદાંતની વાત કરો, આત્મા આનંદ સ્વરૂપ છે, તું પૂર્ણ બ્રહ્મ છે, આ કામ નહીં લાગે. જોશો કેમ? કે કાર્યકરણ સંઘાત એનું કેવું છે? પ્રતિકૂળ છે. એટલું જ નહીં, લારો કે લગ્નમાં ગયા હોય અને બધા ત્યાં પેલા ગરબા ગાય, હવે તો લગ્નમાં જાત જાતનું ચાલે, પેલા બેન્ડ વાજા વાગતો, બેન્ડ વાજા ને હવે શું કહેવાય એને? ડીજે. હા, ડીજે વાગતું હોય, આ બધા નાચી રહ્યા હોય ત્યારે શું કહેવાનું? આ નાચીને આનંદ મેળવવાની જરૂર જ નથી, તું આનંદ સ્વરૂપ છે. કોણ સાંભળવાનું તમારું? કેમ? એટલે કાર્યકરણને સંતુષ્ટ કરવા ભોગમાં પડેલો છે, એને તો તું આનંદ સ્વરૂપ છે. અને આજકાલ લગ્નમાં એક નવું નીકળ્યું, પેલા સ્ટોલ મૂકી દે. હવે પેલું પીરસવાનું હોય જ નહીં. આ ઘણી જગ્યાએ તમે લગ્નમાં જાઓ, આ પેલું પંગત છે, પીરસવાનું, આ બધું મળે જ નહીં. શું થઈ જાય? પેલો એક બાજુ ઢોસા ને ઇડલી ચાલતું હોય, બીજી બાજુ પેલા વડાપાઉં ચાલતા હોય, ત્રીજી બાજુ પાઉંભાજી, આ બધું શું થાય? આખી દુનિયાનું બધું જ હોય. પેલું મેક્સિકન હોય ને, ચાઇનીઝ હોય ને, અમેરિકન પણ હોય ને, પંજાબી હોય ને, સાઉથ ઇન્ડિયન હોય ને, ગુજરાતી હોય, બધું જ ભેળપુરી બધું જ હોય. એના સ્ટોલ જ મૂકી દીધેલા હોય. એટલે તમારે જઈને શું કરવાનું? પેલા આંટો મારી આવવાનો, શું શું છે, પછી એમાંથી નક્કી કરવાનું શું ખાવું છે. આમ ભોગની અતિશયોક્તિ કહેવાય. એને શું કહેવામાં આવે? ભોગની અતિશયોક્તિ. જ્યાં ભોગની અતિશયોક્તિ હોય ત્યાં પણ તમે આ આત્મજ્ઞાનની ચર્ચા કરો. કાલે અમે છે માતાજીએ બહુ સરસ કાલે પ્રવચન, કોણ સાંભળવાનું તમારું? એટલે ભગવાન શું કહી રહ્યા છે? જીતાત્માન પ્રશાંતસ્ય. શરત છે, જેણે કાર્યકરણ સંઘાત પર અમુક પ્રમાણમાં વિજય મેળવ્યો છે, એનું મન કેવું છે? પ્રસન્ન અંતઃકરણ. એનું મન શાંત, પ્રસન્ન, નિર્મળ છે. જો એટલે જ કહું, આ જગતમાં ગમે એટલી તમે સિદ્ધિ મેળવો, બાહ્ય સિદ્ધિ જે છે, અનંત પરમાત્માની દ્રષ્ટિએ બાહ્ય સિદ્ધિ તમારી કેટલી બહુ પ્રસિદ્ધ છે, એનો પડોશી જ નહીં ઓળખતો હોય. ગમે એટલો ભોગ તમે, ગમે એટલી પ્રસિદ્ધિ મેળવો, એ બધી વસ્તુ અનંત પરમાત્માની દ્રષ્ટિએ તો શું થવાનું? અલ્પ જ છે. ગમે એટલી સિદ્ધિ તમે મેળવો, પણ ખરી સિદ્ધિ કઈ છે? ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ ખરી સિદ્ધિ કઈ છે? પ્રસન્ન અંતઃકરણ પ્રશાંતસ્ય. જેનું મન શાંત છે, પ્રસન્ન છે. ધ્યાન કરવું તો બધું આવશ્યક છે. જીતાત્માન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ.
સંન્યાસિનઃ પરમાત્મા સમાહિતઃ સાક્ષાત આત્મભાવેન વર્તતે ઇતિ. સર્વત્ર શું છે? પરમાત્માને ઓળખી રહ્યો છે. એનું મન ક્યાં સમાહિત થયું છે? પરમાત્મા. આગળ કહ્યું ને, એટલે નારાયણનું નામ લેતા વારે તેને ત્યજીએ રે. આત્મચિંતન કરીએ, પરમાત્માનું ચિંતન કરીએ, ઈશ્વરનું ચિંતન. મનને શાંત કરવું હોય, જો સીધી વસ્તુ, ધનની કમાણી કરવી હોય તો કોની પાસે જવાનું? આ કળિયુગ છે ને, બહુ વિચિત્ર છે. આ સમજો, કળિયુગની વિચિત્રતા જે છે. અમે બોમ્બેમાં એક ભિખારી મરી ગયો, આજે પેપરમાં આવ્યું. એ ભિખારી મરી ગયો, એની પાસેથી પેલી બેંકની પાસબુક મળી. બેંકમાં 6 લાખ રૂપિયા હતા. જ્યાં સમજો, ભિખારી ભીખ માગી માગીને કેટલા ભેગા કરે. આપણે હવારથી હાંજ કામ કરીએ તોય શું છે, એટલે 2 પૈસા ભેગા નહીં થાય. કહેવાય ભિખારી, પણ એની પાસે છે કેટલા? 6 લાખ. મારે ધનની કમાણી કરવી છે તો પછી મારે કોની પાસે જવું જોઈએ? જેને આ ધનની કમાણીની આવડત છે. એટલે આપણે ગુજરાતી કહેવાય, જેની પાસે જે હોય ને એ આપે, એવું કહેવાય. તો હોય જ નહીં એની પાસે, અને પછી એની પાસે માગવા જઈએ આપણે. એને કામ આપણા મનને પ્રસન્ન કરવું છે તો પછી આપણે કોની પાસે જવાનું? ભોગ આપણને પ્રસન્ન મન આપે. ગમે એટલા ભોગ કરીએ, ભોગને અંતે જો આ 5મા અધ્યાયમાં બધી ચર્ચા આપણે કરી ગયા. યેહિ સંસ્પર્શજા ભોગઃ દુઃખયોનયઃ એવતે. ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોના સ્પર્શથી જન્મેલો જે પણ ભોગ છે એ ખરેખર ભોગ તો શું છે? દુઃખની યોની છે. આદ્યંતવંત કોણ છે? આ બધા કેવા છે? આવવા જવા વાળા છે, અર્જુન. એટલા માટે શું છે? નતેષુ રમતે બુધાહા. જે બુદ્ધિશાળીઓ છે, જે વિવેકીઓ છે, એ ક્યારે એમાં રમણ કરતા જ નથી. મનને પ્રસન્ન કરવું હોય, ઓછામાં ઓછા ભોગથી જીવન જીવો. આગળ આપણે ચર્ચા કરી કે ભોગ એટલે હિંસા છે. કોઈ પણ હિંસા વગરનો ભોગ છે જ નહીં આ જગત. ભલે તમે એમ માનો કે મેં હિંસા નથી કરી, ભલે તમે એમ માનો કે ધર્મથી આ મેળવ્યું છે, પણ ક્યાંક ને ક્યાંક તો શું થવાનું? નાનામાં નાની કે થોડામાં થોડી પણ હિંસા તો રહેલી જ છે. અરે આપણું જીવન જીવવું હોય તો ભોગ તો કરવો પડવાનો. એનો અર્થ શું થાય? આપણા જીવનમાં નાની મોટી હિંસા થતી જ રહેવાની. ગમે એવું જો. એટલા માટે એટલે ગાંધીજી જે સત્યના પ્રયોગ જે લખેલી પુસ્તક જે છે ને, વાંચવા જેવી. એમણે બહુ સરસ પ્રગટ કર્યું છે કે તમે ગમે એટલા પ્રયત્ન કરો, ક્યાંક ને ક્યાંક તમે ચૂકી જવા. ગાંધીજીએ જે પ્રકારે પોતાની નબળાઈ ત્યાં પ્રગટ કરી, અથવા પોતાની ભૂલો જે એમણે પ્રગટ કરી છે, પોતાની ભૂલ પ્રગટ કરવી એ મોટા મોટું કામ છે. પોતાની પ્રશંસા કરવી બહુ સરળ છે. સત્યના પ્રયોગ દ્વારા એમણે દર્શાવ્યું કે આ સત્યના પ્રયોગ કરવા કેટલા અઘરા છે. અને એટલે ભગવાન શંકરાચાર્ય શું કહે છે? પરમાત્મા સમાહિત. જો તમારા મનને પ્રસન્ન રાખવું હોય તો બધી શાની જરૂર પડે? પરમાત્મા સમાહિત. ઈશ્વરનું ચિંતન કરીએ, કારણ કે એક ઈશ્વર આનંદ સ્વરૂપ, પરમાનંદ સ્વરૂપ છે. બાકીની બધી વસ્તુ તો શું છે? દુઃખયોનયઃ એવતે. આ બધું અનિત્ય છે, આવવા જવા વાળું છે, દુઃખની યોની છે. એક પરમાત્મા છે જે આનંદ સ્વરૂપ છે, એ તમને આનંદ આપી શકે. એનો અર્થ શું થયો? જીતાત્માન દમઃ. આ બધા એનું એક છે. જીતાત્માન એટલે શું થયું? દમઃ. પ્રશાંતસ્ય શમઃ. પરમાત્મા સમાહિત સમાધાનમ. શમઃ દમઃ સમાધાનમ. શીતોષ્ણ સુખ દુઃખેષુ તિતિક્ષા. એને શું કહેવામાં આવે? શીત હોય, ઉષ્ણ હોય, સુખ હોય, દુઃખ હોય. તથા માન અપમાન યોગો. કોઈ પણ પરિસ્થિતિ તમારી સામે આવે, ભગવાન શું કહે છે?
અત્યારે ગરમી એટલે પૂછવાનું જ નહીં. જાય ગમે એટલા પંખા નીચે બેસો ને ગમે એટલા એસીમાં બેસો શું થાય? શીત ઉષ્ણ, સુખ દુઃખ, માન અપમાન. શરીરની દ્રષ્ટિએ શીત અને ઉષ્ણ છે, મનની દ્રષ્ટિએ સુખ અને દુઃખ છે, બુદ્ધિની દ્રષ્ટિએ માન અને અપમાન છે. આમ બહાર ગમે એવી પરિસ્થિતિ હોય પણ કેવો છે? જો આ શ્લોક વ્યાકરણની દ્રષ્ટિએ અધૂરું વાક્ય કહેવાય. આ શ્લોક કેવો છે? વ્યાકરણની દ્રષ્ટિએ અધૂરો છે. કેમ? જેણે પોતાના આત્મા પર એટલે કે કાર્યકરણ સંઘાત પર વિજય મેળવ્યો છે તેના માટે છઠ્ઠી વિભક્તિ. પ્રશાંતસ્ય, પ્રશાંત છે એના માટે. પરમાત્મા સમાહિત, શીતોષ્ણ સુખ દુઃખે, શીત અને ઉષ્ણ સુખ અને દુઃખમાં, માન અને અપમાનમાં. પછી શું? જય વિચાર. બધી ક્રિયાપદ જોઈએ. જય વિચાર. એટલે આ શ્લોક 5, 7મો અને 8મા શ્લોકને બેને ભેગા કરવો પડે કે એના માટેનું પેલું ક્રિયાપદ ક્યાં છે? 8મા શ્લોક. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન અને વિજ્ઞાન. શંકરાચાર્યજી કહે છે જ્ઞાન એટલે કે જ્ઞાનમ શાસ્ત્રોક્ત પદાર્થાનામ પરિજ્ઞાનમ. પહેલું તો આ શાસ્ત્રના અર્થને જાણવો પડે. શાસ્ત્ર શ્રવણ દ્વારા આ શાસ્ત્રના અર્થને જાણીએ એને શું કહેવામાં આવે? જ્ઞાનમ. પરિજ્ઞાનમ વિજ્ઞાનમ તો શાસ્ત્રતઃ જ્ઞાતાનામ તથા એવ સ્વ અનુભવકરણમ તાભ્યામ જ્ઞાન વિજ્ઞાનાભ્યામ. પહેલા શાસ્ત્રના અર્થને જાણીએ એને જ્ઞાન કહેવામાં આવે. પણ એ જ્ઞાન મેળવ્યા પછી સ્વ અનુભવકરણમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પણ એ બ્રહ્મ શું છે? તદ એવ અહમસ્મીતિ. એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ હું સ્વયં છું. આમ અહીંયા અનુભવ એટલે આપણે જેને અનુભવ કહીએ ને એ અનુભવ લેવાનું નહીં. જો સમજવું, અનુભવ એટલે કે અહમ સ્વરૂપે આપણે એને ઓળખીએ એને શું કહેવાય? વિજ્ઞાનમ. શાસ્ત્ર શ્રવણ કરવું, શાસ્ત્રના અર્થને જાણવું એને વિજ્ઞાન કહેવામાં આવે. અને શાસ્ત્રમાં જે જણાવ્યું છે એને સ્પષ્ટ કરવું એને શું કહેવામાં આવે? વિજ્ઞાનમ. તો કે જો એને ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે, મન એનું શાંત છે, શીત ઉષ્ણ સુખ દુઃખ માન અપમાનમાં એ સમભાવથી રહે છે. પણ કોઈ પણ મનુષ્ય હોય એને જ્યાં સુધી આનંદ મળે નહીં, તૃપ્તિ મળે નહીં ત્યાં સુધી એ શું છે? જીવી શકે? તો કે એની તૃપ્તિ ક્યાં છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. ગોપીઓને પૂછવામાં આવ્યું સુખ દુઃખ કોને કહેવાય? કે તમારા માટે સુખ દુઃખ શું છે? ત્યારે ગોપીઓ શું કીધું? શ્રી કૃષ્ણ અમારી સાથે છે, શ્રી કૃષ્ણનું અમે ચિંતન કરીએ એ અમારા માટે સુખ. શ્રી કૃષ્ણનો વિરહ થયો, શ્રી કૃષ્ણનું વિસ્મરણ થયું એ અમારા માટે દુઃખ છે. ઈશ્વરનું ચિંતન કરવું એ સુખ છે. આ અનાત્મા જળ જગતનું ચિંતન કરવું એ દુઃખ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે જે આ પ્રકારથી જ્ઞાન અને વિજ્ઞાનમાં જ તૃપ્ત છે. એટલે શંકરાચાર્યજી એ બહુ સુંદર શબ્દ વાપરે તૃપ્ત માટે. સંજાત અલમ પ્રત્યય. અલમ બસ. જમવા બેસી આપણે, ભલે આપણે બટાકાવાળા ખૂબ ભાવે પણ કેટલા બટાકાવાળા ખાઈએ? 2 ખાધા, 4 ખાધા, 6 ખાધા, 10 ખાધા પછી તો શું કહેવું પડે? બસ ભાઈ. આ બસ એટલે અલમ, પૂરતું. આપણી ભાષામાં શું કહેવાય? બસ પૂરતું થયું, હવે વધારે નહીં. હવે વધારે નહીં એવી બુદ્ધિ જે આવે ને એને અલમ કહેવામાં આવે. ના ના પણ એક નહીં, અડધું નહીં. એટલે શંકરાચાર્યજી કહે છે આ જગત પ્રત્યે જેના મનમાં
સંજાત અલમ પ્રત્યય, જેના મનમાં આ અલમ પ્રત્યય જાગ્યો છે. સંજાત એટલે જન્મ્યો છે. ભાગવત છે ને એ વિશેષ પ્રકારનો ગ્રંથ. ભાગવત એવું કે છે કે આ જગતના ભોગ પ્રત્યે કેવું હોવું જોઈએ? અલમ પ્રત્યે. બસ આ પૂરતું છે. પણ ઈશ્વર ચિંતન માટે ક્યારેય અલમ પ્રત્યય થવો નહીં જોઈએ. બહુ કર્યું, બહુ પૂજા કરી, બહુ પાઠ કરે. એટલે કેટલાક લોકો આવીને પૂછે, માતાજી કેટલી માળા કરવાની? નહીં, જેટલી માળા વધારે થાય એટલું વધારે સારું. ઈશ્વર ચિંતન માટે કોઈ પ્રકારે તૃપ્તિ થવી જોઈએ નહીં, સંતોષ થવો જોઈએ. હજી વધુ, હજી વધુ. એટલે પેલા પૃથુ મહારાજને જયારે પૂછવામાં આવ્યું કે તમે વરદાન માંગો, ત્યારે પૃથુ મહારાજે શું કીધું? અને બહુ સરસ કીધું કે આ મારા બે કાન એ દોણા છે. પહેલા લગ્નમાં આપણે જમવા જઈએ ને, પેલો બાજ નો પત્તા હોય પછી શું હોય? દડિયો કહીએ આપણે ગુજરાતીમાં. એટલે આ મારા બે કાન રૂપી દડિયા છે. એનાથી હું શું કરું છું? તો કે આ ભગવત કથામૃતનું પાન કરું છું. ભગવાનની કથારૂપી અમૃતનું હું પાન કરું છું. પણ કે બે કાનથી કથામૃતનું પાન કરવા છતાં મને સંતોષ થતો નથી. એટલે ભગવાન હું શું કરું? હજાર હજાર કાનોથી ભગવાનના આ ચિંતનનું, ભગવાનના કથામૃતનું હું પાન કરું. આમ ભગવત કથામૃતના પાનમાં શું થવું જોઈએ? ક્યારેય સંતોષ થવો નહીં જોઈએ. આપણે પેલા કથામાં ગયા હોય ને તો પેલી કથા ક્યારે પૂરી થાય એ જ વિચારતા હોય. હજી બીજો અડધો કલાક બેસે એમ નહીં, પણ ક્યારે પૂરી થાય પેલો ઘડિયાળ જ જોતો હોય. એટલે પેલો વક્તા હોય ને એને ખબર પડી જાય કે ભાઈ હવે પૂરું કર. આ લોકોએ ઘડિયાળ જોવા માંડી. પેલો લગ્નમાં ગયો ત્યારે ઘડિયાળ કોઈ જોયે નહીં. કેમ? ત્યાં તો બહુ મજા આવી. એટલે શંકરાચાર્યજી કહે છે કે જેના મનમાં આ જગતના ભોગ પ્રત્યે શું છે? સંજાત અલમ પ્રત્યય. એક ખાવ કે બે ખાવ ખરેખર કોઈ ફરક પડતો નથી. આ બધું આપણું માનસિક રીતે છે. બે ખાધા તો ઓછું પડ્યું, 4 ખાધા તો કોઈ ફરક પડતો નથી. એટલે લોકો મને જમાડવા આવે ને ત્યારે, પણ માતાજી એક લઈ લો, શું ફરક પડે? એક ખાધું બીજું ખાય કે નહીં ખાય, શું ફરક? સંજાત અલમ પ્રત્યય. તમારું મન શાંત રાખવું હોય ને તો આ એક જ ઉપાય છે, અલમ પ્રત્યય. એના માટે નરસિંહ મહેતા શું કહ્યું? જે ગમે જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ખોગ કર. ભગવાને જે આપ્યું છે ને એ પૂરતું જ છે, બરાબર જ છે. કેમ? ગમે એટલું ધન મળે ને, આ ધનથી કોઈને આપણે તૃપ્ત કરી શકીએ એમ? ન વિત્તે ન તર્પણીય મનુષ્ય. પેલો નચિકેતા, જો આ વિચારો, પેલો કુમાર એટલે 7 વર્ષનો. આ 7 વર્ષનો બાળક બોલી રહ્યું, શું બોલી રહ્યું છે? કે આ મનુષ્યને ધનથી કોઈ તૃપ્ત કરી શકે એમ છે જ. ન તર્પણીય મનુષ્ય વિત્તેન. ધનથી કોઈને કોઈ તૃપ્તિ થવાની જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણે તો શું કહેવું પડે? આ પૂરતું છે. આમ આ જગત પ્રત્યે જેને અલમ પ્રત્યય છે, પણ આત્મચિંતન કરનાર છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. કે આ પ્રકારથી જેણે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ પર, ભોગ પર નિયંત્રણ મેળવ્યું છે, જેનો આનંદ ક્યાં છે? આ શાસ્ત્ર અધ્યયન કરવામાં અને શાસ્ત્ર ચિંતન કરવામાં જેની તૃપ્તિ છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, એ તૃપ્તિ ત્યાં જ છે. તો પછી એ કેવો હશે વ્યક્તિ? કૂટસ્થ. એનું વ્યક્તિત્વ કેવું છે? કૂટસ્થ અપ્રકંપ્ય ભવતી. કોઈ વસ્તુ એને વિચલિત કરી શકે એમ છે જ નહીં. શરીર પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, બહાર પ્રતિકૂળતા હોય કે અનુકૂળતા હોય, પણ એને કોઈ શું છે? અપ્રકંપ્ય. એને કોઈ પ્રકંપ, એનો શું થયો? આજકાલ આની ચર્ચા વધારે ચાલે છે. જેને આ જ્ઞાન વિજ્ઞાનમાં તૃપ્તિ મેળવી છે, એને એના વ્યક્તિત્વમાં ક્યાંય કોઈ ભૂકંપ, પ્રકંપ એટલે શું છે? કોઈ ભૂકંપ થઈ શકે એમ છે જ નહીં.
એનો અર્થ શું? તમને કોઈ વિચલિત કરી શકે નહીં, કોઈ વિક્ષિપ્ત કરી શકે. આપણું વ્યક્તિત્વ એવું બનવું જોઈએ કે બહારથી કોઈ વસ્તુ આપણને વિચલિત કરે જ નહીં. કૂટસ્થ, જો ગઈકાલે જોયું ને કે આપણું જ મન નબળું હોય તો બહારથી બધી જ વસ્તુ આપણને શું કરવાનું? વિક્ષિપ્ત કરવાનું જ છે. પણ જો આપણું જ અંતઃકરણ બળવાન હોય, એટલે ત્યાં યમરાજા કઠોપનિષદમાં કહી દે, નાયમાત્મા બલહીનેન લભ્ય. આત્મા જે બલહીન એટલે કે જેની પાસે આત્મબળ નથી, એને આ આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે જ નહીં. એટલે ગુજરાતીમાં કહેવત છે, મેઘ સમાન જળ નહીં, આપ સમાન બળ નહીં. ગમે એટલું તમે પાણી પાણી કરો પણ છેવટે પાણી મળે તો ક્યાંથી? મેઘ સમાન જળ નહીં, આપ સમાન બળ નહીં. એટલે ત્યાં શું કહે? નાયમાત્મા બલહીનેન લભ્ય. આપણું અંતઃકરણ જ એટલું બળવાન હોય, આપણું અંતઃકરણ જ એટલું પ્રસન્ન હોય કે બહારની કોઈ પણ વસ્તુ શું છે એને વિચલિત કરી શકે એમ છે જ નહીં. કૂટસ્થ વિજિતેન્દ્રિય યુક્ત ઇતિ ઉચ્યતે. યુક્ત કોને કહેવાનું? યુક્ત એટલે શું છે? જેનું સંપૂર્ણ અંતઃકરણ એક સાથે છે, એટલે એક તાનતા કહેવાય. ગુજરાતીમાં બહુ સરસ શબ્દ છે, એક તાનતા. આપણી મુશ્કેલી ક્યાં છે? પેલું શરીર કઈ કહી રહ્યું છે, પેલું મન કઈ કહી રહ્યું છે. શરીર કહી રહ્યું છે પગ દુખે છે, મન કહી રહ્યું છે ચાલો ઘરે બધા રાહ જોઈ છે, બુદ્ધિ કે છે નહીં સાંભળવામાં મજા આવી રહી છે. એનો અર્થ શું થયો? પેલું એક ઉત્તરમાં જાય ને પેલું બીજું દક્ષિણમાં જાય. ભગવાન કે છે યુક્ત. એનું શરીર, એની ઇન્દ્રિય, એનું મન, એની બુદ્ધિ બધું કોને સમર્પિત છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આ બ્રહ્મ જ્ઞાન ઈશ્વર ચિંતનમાં એનું સંપૂર્ણ વ્યક્તિત્વ સમર્પિત થઈ ગયું છે. યુક્ત ઇતિ ઉચ્યતે. ભગવાન કહે છે એને શું કહેવામાં આવે? યુક્ત. વર્તન કહીએ, વાણી કહીએ કે વિચાર કહીએ, બધા શું હોવું જોઈએ? વિચાર, વાણી અને વર્તન ત્રણે ત્રણ આ ઈશ્વર માટે સમર્પિત છે. યુક્ત ઇતિ ઉચ્યતે. પછી ભગવાન બહુ સરસ શબ્દ વાપરે છે, સમલોષ્ઠાસ્મ કાંચન. જો આગળ આપણે જોઈ ગયા, ગઈકાલે જોયું ને, ગઈ વખતે જોયું કે કર્મ, કર્મફળ કે જગત પ્રત્યે કોઈ પ્રયોજન એને નથી. આપણે જોઈ ગયા કોઈ સુખ બુદ્ધિ કે દુઃખ બુદ્ધિ પણ એને નથી. સમજો, જો એના જગત પ્રત્યે કોઈ પ્રયોજન નથી તો આ જગતની દરેક વસ્તુ પ્રત્યે પણ એની ભાવના શું હશે? સમલોષ્ઠાસ્મ કાંચન. સમાન છે. લોષ્ઠ, લોષ્ઠ એટલે ઢેફું. આપણે ગુજરાતી માટીનું ઢેફું હોય ને. અશ્મ એટલે પથ્થર. કાંચન એટલે કે સોનું. એ માટીનું ઢેફું હોય, પથ્થર હોય કે સોનું હોય, એનાથી એને કોઈ પ્રયોજન નથી, કોઈ સુખ બુદ્ધિ નથી. સોનું એમ કહીએ એટલે આપણા મનમાં શું આવે? માતાજી 28,000 ભાવ ચાલે. પેપર ખોલે ને એટલે પહેલું જ પેલું નજર ક્યાં પડે? જગતની કોઈ વસ્તુ પ્રત્યે કેવો છે? નિષ્પ્રયોજન છે. આ જગતની બધી વસ્તુ એના માટે કેવી છે? નિષ્પ્રયોજન છે. સમલોષ્ઠાસ્મ કાંચન. ઢેફું હોય, માટી હોય કે પથ્થર હોય કે સોનું હોય, એને કોઈ પ્રયોજન નથી. કેમ? જે પોતાના જ્ઞાન વિજ્ઞાનમાં તૃપ્ત થઈ રહ્યો છે, આનંદ મેળવી રહ્યો છે, જેને ઈશ્વર ચિંતનમાં આનંદ મળી રહ્યો છે, પછી એને બહાર સોનું હોય કે પથ્થર હોય કોઈ ફરક નથી. એટલે જ કહું છું, આ જગતની અંતર્ગત શ્રેષ્ઠ આનંદ હોય ને એને જ્ઞાનાનંદ, વિદ્યાનંદ કહેવામાં આવે. આ જગતની અંતર્ગત શ્રેષ્ઠ આનંદ કયો છે? વિદ્યાનંદ. જો વિચાર, આ બધા જે વૈજ્ઞાનિકો જે છે
વૈજ્ઞાનિકોને પેલા સંશોધનમાં એટલો બધો આનંદ આવતો હોય કે પછી આ બાકીની બધી વસ્તુ એ લોકોને કેવી લાગે? જો ગૌણ બની જાય. આ બધી વસ્તુ એના માટે કેવી છે? ગૌણ છે. કે એના સંશોધનમાં, એના જ્ઞાનમાં જે નવું નવું એને જે જાણવા મળે છે, એને જે નવું સંશોધન થાય, એ સંશોધનમાં જ એને એટલો બધો આનંદ હોય કે બહારની બધી વસ્તુ એના માટે તુચ્છ થઈ જાય, ગૌણ થઈ જાય. સમજો. પણ જેને ઈશ્વર ચિંતન, જો વિદ્યાનંદ જો એને આ જગત ગૌણ બનાવતું હોય, તો પછી જેને બ્રહ્માનંદનું જે ચિંતન કરી રહ્યો છે એના માટે તો આ બધું જગતની વસ્તુ કેવી બની જવાની? સમલોષ્ઠાશ્મ કાંચન. એટલે ભગવાન કહે છે એને આ બધી વસ્તુ કેવી છે? સમાન છે. સમાન છે એનો અર્થ એવું નથી કે એને ખબર નથી કે સોનાનો 28,000 ચાલે, ઢીપુનું કોઈ કિંમત નથી, ભાવ ખબર નથી એમ નથી, એને ખબર છે. પણ એના પોતાના આનંદની દ્રષ્ટિએ, એની પોતાની તૃપ્તિની દ્રષ્ટિએ સોનાનું જેટલું પ્રયોજન છે, આ તો કોઈ પ્રયોજન નથી, એમ ઢેફુનું પણ શું છે? કોઈ પ્રયોજન. અને એટલે ભગવાન કહે છે આમ આ જે વ્યક્તિત્વ જે છે, વ્યક્તિત્વ કોને સમર્પિત છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. પણ એ ક્યારે પણ શક્ય બને? જીતાત્માન પ્રશાંતશ્ચે પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માન અપમાનયોઃ. આમ આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ આ તત્વ જ્ઞાન માટે, આત્મજ્ઞાન માટે શું કરવું પડે? અનુકૂળ બનાવવું. એ જવાબદારી આપણી છે. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ પૃથ્વી સત્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં શાન્તિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ